ઝાકર કેટલો બધો પડ્યો છે, પાણી જેટલું બધું પડ્યું છે। જય માતાજી। જેટલું પાણી પડ્યું છે છતાં આમ જો નકરું પાણી ઝાકર ઝાકર છે। અને આમાં રાવની છસો રમાડે જો ચા છસો આયર વહેલી વહેલી ઉઠી ગઈ ટાટની। આજકાલ માણસને છે ને પોતાની ઉપર બહુ ગુમાન આવી ગયું છે કે હું છું ને તો જ બધું ચાલે છે, પણ એવો વેમ જો મગજમાં હોય ને તો કાઢી નાખજો સાહેબ। ઘડી બે ઘડી તમે શમશાનમાં જઈ અને જોજો તમારા કરતાં હોશિયાર અને તાકાતવાળા માણસો બળીને રાખ થઈ ગયા છે। આ દુનિયા છે ને સાહેબ કોઈના વગર અટકતી નથી। જય માતાજી ડાયરાને રામ રામ ને સીતારામ। આજના વિડીયોમાં બધાને સ્વાગત છે અમારા વિડીયોમાં। આજે બના રહેજો। આજે જવાનું છે આપણે વર્ધીમાં બાસપા। અમારે હવની ઉઠી જ છે વહેલી વહેલી અને મમ્મી બે પીલું ખાઈ રહ્યા જો ને ટાટની બાળે રમવા આવતી રહી છે એને ઓછે બેહારી હતી પણ એકલે ફાવતું નહીં અને આપણે જવાનું છે બાસપા। અને રિક્ષા જો આપણે ચાલુ કરી મૂકી છે, ઓઇલ ચડેલું છે। અત્યારે ઠંડીનો ગેસ પણ ગરમ થાય, એન્જિન ગરમ થઈ જાય તેથી કરીને અને ઠંડીનું પ્રમાણ બહુ છે અને આજે પાણી પણ બહુ પડ્યું છે। અતિશી કે વાત જવા દો। આમ જો હજુ ઝાકર એટલો છે, કાચ હજુ સાફ નહીં કરો, ઝાકર ઉડે ને પછી સાફ કરવું છે કારણ કે કાપોતરી મારીને તો બધું લીટા લીટા ઝાખું થઈ જાય। તો આપણે બાસપા જવા માટે નીકળી ગયા છે। રિક્ષા સાઈડમાં પાર્ક કરેલ છે, અમારે નૂરો કાકો આવેલા છે એટલે વાટીનું પાસે બરાબર। ફોન આવ્યો તો હાલ કે આવરો ત્યાં ઉભા રહેજો, તો હજુ દેખાતા નહીં અને આપણે જવાનું છે બાસપા પૈસા ઉપાડવા। તો અમારા વિડીયો મેં બનાવી મિત્રો 10:30 વાગી રહ્યા છે અને આપણે ફાઇનલ બાસપા પહોંચી જશે। રિક્ષા આપણે જો સાઈડમાં પાર્ક કરેલ પડી છે અને આપણે બાસપા બેંક ગુજરાત ગ્રામીણ બેંક નામ છે, બાસપા શાખા સમી તાલુકામાં આવે છે। અને ટ્રાફિક જુઓ અત્યારમાં સવારમાં બેંક ખુલી જશે અને પૈસા ઉપાડવા જ્યાં છે ત્યાં પાવથી ભરીને ઉપાડવાના છે, કેવાયસી કરવાની છે બરાબર। અને પૈસા ઉપાડીને આવે પછી આપણે નીકળવાનું છે કારણ કે ગેસ પણ ઓછો છે। સમીનો પેટ્રોલ પંપ હમણાં બંધ છે એટલે રાધનપુર જવું છે, તો રાધનપુર ગેસ પુરાઈ અને પછી નીકળવાનું। સેકમાં પણ ટ્રાફિક છે અત્યારમાં જો નરેગાના પૈસા આવે છે આવે છે અને ટ્રાફિક પણ બહુ છે કારણ કે સાંજે તો નંબર આવે ને એટલે ટ્રાફિક હોય છે। શેઠ અહીંયા હું બાપરાથી વસ્તી હમાતી જ નહીં બહાર એટલે ટ્રાફિક હોય। રાધનપુર બનાસ પુલ આપણે પહોંચી ગયા છે ફાઇનલ અને કામકાજ ચાલુ છે નીચે। આ બાજુ સાધન બધા આવી ગયા છે અને આપણે રાધનપુરમાંથી નીકળ્યા છીએ। નીચે આરસીસી બનાવીને હાલવાનો મોટા સાધન માટે બનાવેલા છે। મોટી સાધન પુલમાંથી નીકળવા નહીં દેતા કારણ કે પુલમાંથી થોડુંક જોખમ છે ને તેથી કરીને। તો આ બાજુ જો બધા મશીનો પડ્યા છે કામકાજના અને ફૂલ કામ બાકા ચીકી ચાલુ થઈ ગયું છે। અને આ બાજુ પૂરી સાઈડથી કહીને આ સાઈડથી ડિવાઈડર બનાવી છે આ સાધન નીચે નીકળવા માટે, એના કારણે થોડીક ટ્રાફિક રહેશે અને ફોર વ્હીલ ને રિક્ષાનો ઘોડા સાધન ફૂલમાંથી નીકળે છે અને આ ડિવાઈડર બનાવીને ત્યાં નીચેથી મોટા લોડિંગ સાધન નીકળે છે। મિત્રો આપણે રાધનપુરથી પીપળું લાવ્યા છે, પાણીની થોડીક તકલીફ પડે છે એટલે અને બોર આજે કોને 2 દાડે બંધ ને એટલે અને આપણે જ્યાં તો બાસપાથી રાધનપુર આવ્યા, રાધનપુર ગેસ પુરાઈ અને પીપળું લઈને ઘરે પહોંચ્યા છે હાલ। તો પીપળાને થોડુંક અડધું કાપતા અડધે પહોંચાતા અને મશીન બગડી ગયું હતું બરાબર, એટલે પછી આપણે દાંતીડેથી અને હાથરે લીધી છે। તો થોડુંક બાકી છે કાપવાનું તો અહીં કાપી નાખીએ અને નવું છે હજુ બરાબર। અને રસનું આપણે મજાકરાને એવું નખાઈને લાવ્યા હતા અને મશીનથી જે કાકરવાળો આવે ને તેને કપાઈ અને લાવ્યા હતા આપણે બરાબર। તો અડધે કાપતા અહીંયા થઈ અને આટલે પહોંચ્યા અને સ્પ્રિંગ કોને અંદર જે કાતર આવે ને એ રે છટકી જતી બગડી જતી, પછી આપણે દાંતી રહીને આટલે બાકું હતું ને એ આપણે ઘરે આવીને કાપ્યું છે અને ખોલીને બતાવો જુઓ અંદર તમે એકદમ નવું ટીકડી ટેટ છે અને અંદર છે ને કેમિકલ છે
તે ગોંદર ટાઈપ આવે ને તે છે, જુઓ તમે 200 લીટરનું છે. અને આનું ઉદ્ઘાટન હજુ કર્યું નહીં, પાણી ભરવાનું બાકી છે. હજુ ઘરે લાવીને હજુ આનું ઓપનિંગ કર્યું છે. જો